દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ દિવાસાની. દિવાસાનું જીવનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ છે. પોતાના પતિનું આયુષ્ય વધે એ માટે પત્ની દિવાસાનું વ્રત કરતી હોય છે. નવો પાક જે થતો હોય મકાઈ વગેરે, એ પાકની પૂજા કરી અને વર્ષ સારું જાય એના માટેની ખાસ વ્યવસ્થા જાળવવા માટેનો જે આ પર્વ એટલે દિવાસો. દિવાસો આપણા જીવનની અંદર દરેક પ્રકારના આ જીવનની અંદર આપણને લાભ આપી શકે, જે સુંદર મજાની સુગંધ આપી શકે. એવું કહેવાય કે દિવાસો એટલે 100 દિવસના તહેવારની શરૂઆત છે ને એટલા માટે આ દિવાસો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર લાભ આપી શકતો હોય છે. એવ્રત જીવ્રતનું વ્રત, કારણ કે દિવાસાની કથા ઘણા બહેનો કરતા હોય છે અને એને સાંભળી પણ હશે કે જ્યારે પત્નીના એટલે કે એક દીકરીના લગ્ન થાય છે અને દીકરીના લગ્ન થતા હોય અને વાજતે ગાજતે આવતા હોય ત્યારે એને ખાસ કરીને એક સાપ કરડે છે ને સાપ કરડે છે અને સાંજનો સમય હોય, વરસાદ બહુ ચાલુ હોય અને વરસાદની અંદર બધા જાનૈયાઓ પછી વયા જાય છે ને એ દીકરી એ જે પોતાના પતિની જે શરીર હોય છે, પાર્થિવ દેહ હોય છે, એ લઈ અને એક જંગલની અંદર મંદિરની અંદર જાય છે ને એ જગ્યાએ માતાજી એને એમ કહે છે કે બેટા તું અહીંયા, ત્યારે એને કહેવામાં આવે છે કે એ વસ્તુ દ્વારા આપણે જોઈએ છીએ કે એના એક પછી એક દીકરાઓ, 4 દીકરાઓ એને સોંપી દેવામાં આવે છે ને છેલ્લે દીકરી આવે છે ને એ દીકરી એમ કહે છે કે મારે ભાઈની જરૂર છે ને ત્યારે માતાજી એને એક પછી એક એટલે કે 4 માતાજી જે એના સંતાનો લઈને ગયા હોય એ સંતાનો એને પરત કરવામાં આવે છે. આમ પોતાના પતિના આયુષ્ય માટે, પોતાના પતિના આરોગ્ય માટે જેણે પોતાના સંતાનોને પણ માતાજીને અર્પણ કરી દીધા હતા એ આ દિવાસાનું વ્રત છે. સ્ત્રી એ પોતે ત્યાગનો અવતાર ગણવામાં આવે છે ને એટલા માટે જોવા જઈએ તો પોતાના પતિના આયુષ્ય માટે, પોતાના પતિના આરોગ્ય માટે, પોતાના પતિની શારીરિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય એ માટે આ દિવાસાનું સુંદર મજાનું વ્રત કરવામાં આવતું હોય છે. દર્શક મિત્રો, અષાઢ મહિનાની અમાવસ્યા કે જ્યારે વરસાદી માહોલ જામેલો હોય, વાવણી થતી હોય ને આ દિવાસાનો જ્યારે પવિત્ર પાવન તહેવાર આવતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે અને આપણી દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે આ દિવાસાનું પવિત્ર પાવન વ્રત કરવામાં આવે છે અને આ વ્રતની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકાય છે. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણા કાર્યોને સિદ્ધ કરી શકાય છે અને આપણી મનોકામનાઓને પણ પૂર્ણ કરી શકાય છે. દર્શક મિત્રો, આ દિવાસાનું વ્રત એક એવું વ્રત છે કે જે વ્રતના પ્રતાપે આપણે આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ અને આપણા જીવનની અંદર લાભો પણ સારા એવા પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આમ તો અમાવસ્યાના દિવસે પિતૃઓની વિશેષ માત્રામાં પૂજા કરવાની હોય છે અને પિતૃઓ દ્વારા આપણી મનોકામનાઓને પણ આપણે પૂર્ણ કરી શકતા હોઈએ છીએ. કેવી રીતે? ખાસ કરીને જોવા જઈએ દર્શક મિત્રો, અમાવસ્યા એ પિતૃઓનો ઉત્તમ પ્રકારનો, પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો પવિત્ર પાવન તહેવાર છે અને એટલા માટે આ દિવાસાની અંદર જ્યારે આપણે પૂજા કરતા હોઈએ છીએ, ખેતરની અંદર પાકેલા અન્નની આપણે પૂજા કરતા હોઈએ છીએ, એવ્રત અને જવ્રતમાંનું આપણે વ્રત કરતા હોઈએ છીએ, પતિના આયુષ્ય અને આરોગ્ય માટે જ્યારે આ વ્રત કરવામાં આવે છે અને ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે, ભગવાન શંકરની આરાધના કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણને લાભ મળતા હોય છે. દર્શક મિત્રો, નાના નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો દ્વારા આપણી મનોકામનાઓને સિદ્ધ કરી શકીએ. તો આવતીકાલે જ્યારે દિવાસો છે તો દિવાસાના દિવસે તમે કયા એવા ઉપાયો કરશો કે જે ઉપાયો તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપશે, જે ઉપાયો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપશે, કે જે ઉપાયો દ્વારા આરોગ્યની સુખાકારી પણ સારી રહેશે.